શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શમશે। ઉમરેઠમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ। ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ વચ્ચે સીધી ટક્કર। ઉમરેઠ વિધાનસભા બેઠક માટે 23 એપ્રિલે મતદાન યોજાશે। ઉમરેઠ પેટા ચૂંટણીનું પરિણામ 4 મેના રોજ જાહેર થશે। ઉમરેઠ વિધાનસભાના બેઠક માટે મતદાન થવાનું છે, જ્યારે પરિણામ 4 મેના રોજ જાહેર થશે। તો ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થશે। તો ઉમરેઠમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે। તો ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગરાજસિંહ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, શું વિગત? દેશમાં અન્ય રાજ્યોની વિધાનસભા સાથે જે ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 23મી એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે આજથી પ્રચાર ઝુંબેશનો અંત આવશે। આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર ઝુંબેશનો અંત આવશે। મહત્વપૂર્ણ છે કે ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર જે પૂર્વ ધારાસભ્ય હતા ગોવિંદ પરમાર, તેમના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ ફાળવવામાં આવી છે, જ્યારે કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ હરીફ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે। અન્ય 4 ઉમેદવારો પણ મેદાનમાં છે। 6 ઉમેદવારો મેદાનમાં છે। આજે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચારનો અંત આવશે અને ત્યારબાદ 23 તારીખ સુધી ગુપ્ત પ્રચાર અને ખાસ કરીને ઘર ઘર પ્રચાર કરીને ભાજપ તેમજ કોંગ્રેસ સહિતના ઉમેદવારો પોતાનો ચૂંટણી પ્રચાર કરશે। હવે આખરી ચિત્ર ખાસ કરીને લાગણીના મતો અને સહાનુભૂતિના મત ગોવિંદ પરમાર મેળવે છે કે કેમ તે જોવાનું રહેશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।